ચાલો દોસ્તો વાત કરીએ 9 ચેપ્ટરના બનેલા ઇરિગેશન સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ આઈએમપીની. મોટો સબ્જેક્ટ છે. ચેપ્ટર વાઇઝ જે આઈએમપી આપું છું દોસ્તો, સૌપ્રથમ એના ઉપર ફોકસ કરજો, ત્યારબાદ બીજું કન્ટેન્ટ તમે તૈયાર કરી શકો. પહેલું ચેપ્ટર ઇરિગેશન છે દોસ્તો. એમાં સ્કોપ ઓફ ઇરિગેશન એન્જિનિયરિંગ મોસ્ટ આઈએમપી છે. બેનિફિટ્સ ઓફ ઇરિગેશન તૈયાર કરો, ઇફેક્ટ તૈયાર કરો. આ બધા જ ક્વેશ્ચનો રિપીટેડલી પૂછાયેલા છે. ઇરિગેશન ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા હમણાં રિસેન્ટલી એક વખત પૂછાયો દોસ્તો. ટાઈપ્સ ઓફ ઇરિગેશન સિસ્ટમ, એ કંઈ ખાસ આઈએમપી નથી પણ ખાલી નામ યાદ રાખી લ્યો. ક્લાસિફિકેશન ઓફ સોઇલ વોટર નામ યાદ રાખી લ્યો. સોઇલ મોઇસ્ચર કન્ટેન્ટ્સની અંદર દોસ્તો ફિલ્ડ કેપેસિટી મોસ્ટ આઈએમપી ડેફિનેશન. પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ, અલ્ટિમેટ વિલ્ટિંગ પોઈન્ટ એ પણ બંને મોસ્ટ આઈએમપી છે. રેડીલી અવેલેબલ મોઇસ્ચર એ પણ ખાસ તૈયાર કરજો. અને વિન્ટર 22માં એક્ઝામ્પલ નંબર 5 તમને પૂછાઈ ગયેલો છે. ચેપ્ટર 2 ની વાત કરીએ તો ડ્યુટી અને ડેલ્ટા મોસ્ટ આઈએમપી છે. ડેફિનેશન તૈયાર કરો દોસ્તો, ટાઈપ્સ તૈયાર કરો અને રિલેશન ધી મોસ્ટ આઈએમપી છે તો ખાસ તૈયાર કરીએ. ટર્મ્સ રિલેટેડ ટુ ઇરિગેશનમાં બધી ડેફિનેશનો મોસ્ટ આઈએમપી છે. બેઝ પીરિયડ તો ખાસ આઈએમપી છે. ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો આ બધી ડેફિનેશનો વ્યવસ્થિત તૈયાર કરજો. પછી ફેક્ટર અફેક્ટિંગ ડ્યુટી ઓફ વોટર, ડ્યુટી ડેલ્ટા તો મોસ્ટ આઈએમપી છે અને ફેક્ટર અફેક્ટિંગ ડ્યુટી પણ મોસ્ટ આઈએમપી. એફિશિયન્સી તમને આપવામાં આપેલી છે 6, એમાંથી કોઈ પણ 2 થી 3 એફિશિયન્સી ડિટેલમાં તૈયાર કરવાની. 6 ના નામ યાદ રાખવાના. અસેસમેન્ટ ઓફ ઇરિગેશન વોટર, એની મેથડો 5 આપવામાં આવેલી છે. કોઈ પણ 2 મેથડ વ્યવસ્થિત તૈયાર કરાય. ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય તો આ નંબર્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ તમે તૈયાર કરી શકો. મેથડ્સ ઓફ ઇરિગેશનની આપણે વાત કરીએ દોસ્તો, તો મેથડ્સ ઓફ ઇરિગેશનની અંદર આખો એક ચાર્ટ આપેલો છે ને દોસ્તો, એ યાદ રાખી લેવાય. બહુ કંઈ ખાસ દોસ્તો આ ચેપ્ટરમાંથી નથી પૂછતા, એટલે આ ચેપ્ટરને છેલ્લે રાખો તો એ ચાલે, એમાં કંઈ વાંધો નથી. પણ એમાં કંટ્રોલ ફ્લડિંગ નામ આપીને એક વખત પૂછેલું હતું. બાકી સરફેસ ઇરિગેશન મેથડ્સના નામ યાદ રાખી લ્યો. સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશનનો ડિફરન્સ દોસ્તો તમને પૂછાઈ ગયેલો છે, તો એ ડિફરન્સ વ્યવસ્થિત તૈયાર કરી જવાનો દોસ્તો. બાકી સેપરેટલી પૂછે તો એ ડિફરન્સ ઉપરથી સેપરેટ પણ લખતા આવડી જવું જોઈએ, એવી પ્રિપેરેશન કરવી. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ તૈયાર કરજો બંનેના. ડાયવર્ઝન હેડવર્ક દોસ્તો, આમાંથી સારું એવું કન્ટેન્ટ પૂછાય. આ સારું ચેપ્ટર છે અને ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાના ચેપ્ટરોની કેટેગરીમાં આવે. હેડવર્ક્સ છે, એની ડેફિનેશન, એના પર્પઝ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ડાયવર્ઝન હેડવર્ક તૈયાર કરો. વિયર અને બરાજનો ડિફરન્સ તો ધી મોસ્ટ આઈએમપી છે. કમ્પોનન્ટ્સ દોસ્તો તૈયાર કરો, આખી સ્કેચ, અને કમ્પોનન્ટ્સના નામ આવડવા જોઈએ અને દરેક કમ્પોનન્ટનું ફંક્શન શું છે એ તમને ખબર હોવી જોઈએ. સિલ્ટ ઇજેક્ટર નામ આપીને પૂછેલું છે. પછી બ્લિક સ્ક્રિપ્ટ થિયરી અને ખોસલાસ થિયરી બંને આઈએમપી છે દોસ્તો, વ્યવસ્થિત કરવાની. એના ડિઝાઇન ક્રાઇટેરિયા છે, લિમિટેશન છે, આમાં સ્પેસિફિક કેસીસ છે ઘણા બધા. પછી મેથડ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કરીને તમને સેપરેટલી જ પૂછતા હોય છે, એ પણ મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરવાનું થાય. અને એના એક્ઝામ્પલ્સ તમને આપવામાં આવેલા છે, તો એ ખાસ તૈયાર કરવાના. આપણે જે જીટીયુ પેપરમાં પૂછાયેલા છે એ આપણે લાઈવ ક્લાસની અંદર કરાવતા હોઈએ છીએ, બરાબર. એના જેવા જ ન્યુમેરિકલ્સ હોય, વેલ્યુઝ ચેન્જ હોઈ શકે. ચેપ્ટર 5ની અંદર વાત કરીએ તો ડેમનું ક્લાસિફિકેશન તૈયાર કરો. પછી ફેક્ટર્સ ગવર્નિંગ સિલેક્શન ઓફ ટાઈપ ઓફ ડેમ, સિલેક્શન ઓફ સાઇટ ફોર અ ડેમ એ મોસ્ટ આઈએમપી છે. ટાઈપ્સ ઓફ અર્થન ડેમ દોસ્તો ઘણી બધી વખત પૂછાયેલું છે. 3 ટાઈપના છે. એમાં રોલ્ડ ફિલ્ડ ડેમ તો નામ આપીને એક વખત એક્સપ્લેન કરવાનું કીધેલું હતું. કોઝિસ ઓફ ફેલર ઓફ અર્થન ડેમ આઈએમપીમાં ટીક કરજો, એટલે કે મોસ્ટ આઈએમપીમાં. બાકી એ બધું ક્યારેક ને ક્યારેક તો પૂછાયેલું તો છે જ. ક્રાઇટેરિયા ફોર સેફ ડિઝાઇન ઓફ અર્થ ડેમ, ફ્રીએટિક લાઇન ઇન અર્થ ડેમ મોસ્ટ આઈએમપી આવશે. સિપેજ કંટ્રોલ મેઝર્સ છે. ગ્રેવિટી ડેમ દોસ્તો એમાં 4 Cs મોસ્ટ આઈએમપીમાં છે. મોડ્સ ઓફ ફેલર, કમ્પોનન્ટ્સ પણ આઈએમપીમાં છે. ખાસ ગ્રેવિટી ડેમનો કોઈને કોઈ તો તમને ક્વેશ્ચન જોવા મળશે. જોઈન્ટ્સની અંદર નામ બધા યાદ રાખો. કોન્ટ્રાક્શન જોઈન્ટ તમને નામ આપીને પૂછેલું છે. ચેપ્ટર 6 દોસ્તો, આ છેલ્લે તૈયાર કરવા જેવું છે. કંઈ ખાસ દોસ્તો આમાંથી નથી પૂછાતું હતું, પણ તૈયાર કરવું હોય તો આટલું તૈયાર કરવાનું. સ્પિલવેની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ ટાઈપ્સ તૈયાર કરી નાખો. સ્પિલવે, ક્રેસ્ટ, ગેટ્સના નામ ખાલી યાદ રાખી લો. સ્ટીલિંગ બેઝિનનો કન્સેપ્ટ સમજી લો, વાત થાય પૂરી. ચેપ્ટર 7, આ સારું ચેપ્ટર છે. આને ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરાય એ ટાઈપનું આ ચેપ્ટર છે. કેનાલની ડેફિનેશન, ક્લાસિફિકેશન આખું તૈયાર કરો. એમાં બેઝડ ઓન અલાઇનમેન્ટ નામ આપીને તમને પૂછેલું હતું. પછી કેનાલ અલાઇનમેન્ટને ફેક્ટર, કેનાલ અલાઇનમેન્ટનો આખો કન્સેપ્ટ અને ફેક્ટર અફેક્ટિંગ દોસ્તો. પછી લોસીસ ઇન કેનાલ, ટાઈપ્સ ઓફ ચેનલ્સ દોસ્તો, એમાં ડિફરન્સ પણ તૈયાર કરજો, એલ્યુવિયલ અને નોન એલ્યુવિયલનો. પછી આમાં 2 થિયરી આવે છે દોસ્તો, આ કેનેડીઝ સિલ્ટ થિયરી અને લેસીસ રેજિમે થિયરી દોસ્તો. તો વ્યવસ્થિત તૈયાર કરજો, આમાંથી કંઈક ને કંઈક હોવાના ચાન્સીસ હોય દોસ્તો.
તો એમાં ડિઝાઇન ઓફ ચેનલના આખું કામકાજ આપેલું છે, પછી એની લિમિટેશન્સ છે, આમાં ઇનિશિયલ, ફાઇનલ અને પરમેનન્ટ રેજમી દોસ્તો, પછી ડિઝાઇન ઓફ ચેનલ, એના લિમિટેશન્સ, ડિફરન્સ બંનેનો તૈયાર કરો, ડ્રોબેક્સ લેસીસ થિયરીના તૈયાર કરો, બેલેન્સિંગ ડેપ્થનો કન્સેપ્ટ બહુ સારો છે, એ સમજીને તૈયાર કરો, ક્રોસ સેક્શન ઓફ ઇરિગેશન કેનાલ સ્કેચ આપવામાં આવેલી છે એ તૈયાર કરો, જેમાં સાઇડ સ્લોપ અને બોરોપીટ નામ આપીને પૂછેલા હતા તમને, બરાબર. એના પછી એક્ઝામ્પલ્સ 1, 3, 5, 6 વચ્ચે પણ બહુ બધા એક્ઝામ્પલો છે, પણ આ તમને એક્ઝામમાં પૂછાયેલા છે આ ટાઈપના. અને લાઇનિંગમાં દોસ્તો કાંઈક ને કાંઈક તો પૂછાશે, બરાબર, એટલે આ વ્યવસ્થિત તૈયાર કરજો. એમાં એના એડવાન્ટેજ તો બહુ બધી વખત પૂછાયેલા છે, પણ નેસેસિટી, એડવાન્ટેજ, રિક્વાયરમેન્ટ અને ટાઈપ્સ દોસ્તો આ બધું જ વ્યવસ્થિત તૈયાર કરજો. કોઈને કોઈ તો આ લાઇનિંગમાંથી દોસ્તો ક્વેશ્ચન હશે, નહીં હોય તો મજા નહીં આવે ભાઈઓ, બરાબર. એના પછી દોસ્તો ચેપ્ટર 8ની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક્સ 3 ટાઈપના છે, એમાંથી એક્વાડક્ટ અને સુપર પેસેજ નામ આપીને પૂછેલા હતા. કેનાલ ફોલ્સ ડેફિનેશન, નેસેસિટી, ટાઈપ્સ તૈયાર કરો. ક્રોસ રેગ્યુલેટર ડેફિનેશન એના ફંક્શન, ડિસ્ટ્રીબ્યુટરી હેડ રેગ્યુલેટર ડેફિનેશન, ફંક્શન, કેનાલ એસ્કેપ અને કેનાલ આઉટલેટ દોસ્તો, બરાબર ને, ડેફિનેશન ટાઈપ્સ, ડેફિનેશન રિક્વાયરમેન્ટ અને ટાઈપ્સ તૈયાર કરાય. વોટર લોગિંગ અને ડ્રેનેજમાં દોસ્તો આ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. આમ એક તો વોટર લોગિંગની ડેફિનેશન, એના કોઝિસ, ઇફેક્ટ, મેઝર્સ ફોર પ્રિવેન્શન, આમાંથી કંઈક ને કંઈક તો હોવાનું જ. આ ચેપ્ટર પહેલાં તૈયાર કરજો, 3 જ ટોપિક છે અને એમાંથી 1 થી 2 ટોપિકો હોવાના જ તમને. ડ્રેનેજ સિસ્ટમ્સ, એમાં ઓપન ડ્રેન્સ, એના એડવાન્ટેજ પૂછેલા હતા. લેન્ડ રિક્લેમિનેશનની શોર્ટ નોટ તમને પૂછે છે, ઘણી વખત એની મેથડો પૂછે છે, તો આ ટોપિક પણ વ્યવસ્થિત તૈયાર થઈ જવો જોઈએ, બરાબર. છેલ્લું ચેપ્ટર છે પણ ફિક્સ જ છે, લેન્ડ રિક્લેમિનેશન અથવા વોટર લોગિંગમાંથી હશે જ ક્વેશ્ચન, નહીં હોય તો મજા નહીં આવે. ઓકે, તો આવી રીતના ઇરિગેશનના આઈએમપી છે દોસ્તો. મંડી પડજો, સારામાં સારી તૈયારી કરજો. છૂટી પણ બહુ બધી છે આ દિવસો, આની અંદર આ પેપરની આગળ, તો ભરપૂર ઉપયોગ કરજો સમયનો અને સારામાં સારી તૈયારી કરી ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.